ગુડ મોર્નિંગ મિત્રો। આજે 10 તારીખ છે, 10/1/2026। આજે હું લઈને આવ્યો છું 2 રૂપિયાના સિક્કા, જે સંભાળીને રાખજો, બરાબર। આગળ જતાં કિંમત અપાવી શકે છે। જેની છપાઈ પહેલી વાર થઈ હતી 1990। જો મારા હાથમાં છે એવો સિક્કો જોઈએ, સંભાળીને રાખજો। આગળ જતાં એની કિંમત વધવાની સંભાવના પૂરેપૂરી છે, બરાબર। 3 મિનિટમાં છપાયા હતા। મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ। આ જો આમાં સ્પષ્ટ દેખાય છે, આ મુંબઈ, બરાબર। કલકત્તામાં શું છે, આ નીચે જે ટપકું દેખાય છે ને એ નહીં હોય, બરાબર, એટલે કલકત્તા। હૈદરાબાદ એટલે ટપકાની જગ્યાએ સ્ટાર આવશે, એટલે હૈદરાબાદ લખી લો। 1990, 3 મિનિટમાં मुंबई, कलकत्ता, हैदराबाद। संभाल के रखना चाहिए, अच्छा सिक्का। પછી મિત્રો આવશે આવો સિક્કો 2004, मुंबई, कलकत्ता, हैदराबाद। જો હૈદરાબાદનું સિમ્બોલ આજે દેખાય છે ને 8ની નીચે, એવું આવશે। આમાં ચોખ્ખું દેખાય છે, જોઈ લેજો। જે મિત્રોને ખ્યાલ ના આવતો હોય, 1998 8ની નીચે જે સ્ટાર દેખાય છે એવું મિન્ટ હોય એટલે હૈદરાબાદ। 2004, मुंबई, कलकत्ता, हैदराबाद। જો મારા હાથમાં જે સિક્કો છે એવો સિક્કો હશે તો 100 થી 500 રૂપિયા એક સિક્કો અપાવી શકે છે, બરાબર। ધ્યાનથી સાંભળજો, કોમેન્ટ પછી કરજો તમે। પહેલાં સાંભળવું હું શું કહેવા માગું છું અને તમે શું સમજો છો। કોપર નિકલના તમારી પાસે 10 કિલો સિક્કા પડ્યા છે, બરાબર। તો કંઈ 10 કિલો સિક્કાના હું એ રીતે જો હોય તો મારી પાસે કેટલા કરોડનો માલિક થઈ જાઉં। મિત્રો એવું નથી હોતું, તમે સમજો, નથી સમજતા ને એટલે જ તમે ફ્રોડ બનો છો, બરાબર। હું સિક્કો મારી પાસે ન હોય એટલે તમને ઉદાહરણ તરીકે હાથમાં લઈને બતાવું છું કે આવો સિક્કો 2004, તમે સાંભળો, મારા હાથમાં જે સિક્કો છે 1998 છે, પણ તમારે લેવાનો છે 2004, મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, બરાબર। તો સાંભળી લેજો। હલો મિત્રો, પછી લેવાનો છે તમારે 1992, મારી જોડે નથી, સાંભળજો, મારી જોડે નથી, મારી જોડે 1998 છે, તમારે લેવાનો છે 1992। જો આ મિન્ટ લેવાની છે, નોઈડા છે, ગોલ્ડ રાઉન્ડ વાળો સિક્કો તમારે લેવાનો છે। ધ્યાનથી સાંભળજો। મારી જોડે 1998 છે, તમારે લેવાનો છે, તમારી પાસે હોય 1992 નોઈડા મિન્ટ ખાસ જોજો। 1998ની જગ્યાએ 1992 નોઈડા મિન્ટ આ હશે, બરાબર। 8ની પાછળ 2 હોય તો સમજી લેવાનું 1992 નોઈડા મિન્ટ। આ સિક્કો તમને 1000 થી 1200 રૂપિયા અપાવી શકે છે। હા, આપને સાચું સાંભળ્યું। ના સમજણ પડે તો વિડીયો ફરીથી જોજો, બરાબર, જોઈ લેજો। છે 2 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો 1992 લેવાનો છે, મારી જોડે નથી, હું તમને ખાલી સેમ્પલ બતાવું છું। મારી જોડે 1998 છે, નોઈડા મિન્ટ છે, તમારે લેવાનો છે 1992 નોઈડા મિન્ટ। મિત્રો પછી તમારે લેવાનો છે 1994, મારી જોડે નથી, તમારે, મારી જોડે 2001 છે, પણ તમારે લેવાનો છે 1994 મિન્ટ નોઈડા। જે 92માં નોઈડા બતાવી એ જ પ્રમાણે આમાં નોઈડા છે,
બરાબર, એ પણ તમને 800થી 1000 રૂપિયા અપાવી શકે છે. સંભાળીને રાખવા નમ્ર વિનંતી છે મિત્રો, જોઈ લેજો. પછી મિત્રો આવશે 1996, એ પણ નોઈડા મિન્ટ આવશે. બરાબર, મારી જોડે નથી પણ હું તમને સેમ્પલ બતાવું છું. આવો રૂપિયો 2 રૂપિયા હશે, આવા 2 રૂપિયા 1996 નોઈડા મિન્ટ, એ પણ તમને 800થી 1000 રૂપિયા અપાવી શકે છે. મળવા સંભવ છે મિત્રો. તમારી જોડે હોય તો સંભાળીને રાખજો, આગળ જતાં એની કિંમત વધવાની સંભાવના પૂરેપૂરી છે. પછી આવશે મિત્રો 1996, એ પણ નોઈડા મિન્ટ જ છે. બરાબર, એ પણ તમને 800થી 1000 રૂપિયા અપાવી શકે છે. મારી જોડે 200 સિક્કા છે, એમાંથી કોઈ પણ સિક્કો એવો નથી જે હું સન બોલું છું એ સનના નથી, અલગ સનના છે. 1996 નોઈડા તમારે લેવાના છે, એ પણ આપને 800થી 1000 રૂપિયા અપાવી શકે છે. આવી કન્ડિશનનો સિક્કો હોવો જોઈએ. બરાબર, જોઈ લેજો મિત્રો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. પછી મિત્રો 2002 આવશે. બરાબર, એ પણ નોઈડા મિન્ટ છે. 2002, એ પણ કિંમત તમને અપાવી શકે છે 700થી 900 રૂપિયા. ડિમાન્ડ એન્ડ કન્ડિશન, સિક્કો સારો, સિક્કાના આધાર ઉપર રહેશે કિંમત. ઘસાયેલો પીટાયેલો હશે તો કિંમત ઓછી પણ થઈ શકે છે. બરાબર, 100% સાચી છે. આવનારા ફેબ્રુઆરી મહિનામાં 6, 7, 8 અમદાવાદમાં એક્ઝિબિશન છે મિત્રો. મેં આગલા વિડીયોમાં એડ્રેસ આપેલું છે. જે મિત્રોને જવા ઈચ્છા હોય તે જઈ શકો છો. હું પણ જવાનો છું મિત્રો. પછી મિત્રો આવે છે 2021 FSS હૈદરાબાદ, એ તમને અપાવી શકે છે 200થી 300 રૂપિયા. ડિમાન્ડ એન્ડ કન્ડિશન, જોઈ લેજો મિત્રો. જો આ મિન્ટ અલગ છે, યુ આકારનું લખેલું છે, જુઓ ડબલ ડોટ જેવું દેખાય છે. બરાબર, આ સિક્કા પણ ઓછા છપાયેલા છે, ડબલ ડોટ દેખાય છે, જોયું? જો નજીકથી જોઈ લો તમે. સિક્કામાં આવી ખામીઓ હોય છે. જોઈજો તમે ધ્યાનથી, તમને ખ્યાલ આવે. ઘણા મિત્રો વિડીયો જોયા સમજ્યા વગર કોમેન્ટ કરે છે. એક ભાઈની કોમેન્ટ હતી કે મારી જોડે 1 રૂપિયાની નોટો છે, પણ જે હું બોલ્યો છું 1964 એ નથી, 65 ને 66 ને 67 કહે છે. તો હું જે કહું એ હોવી જોઈએ મિત્રો, તો તમને કિંમત અપાવી શકે છે. બાકી એમનામ કિંમત નથી આપતા. કેમ કે સિક્કા ઓછા છપાયા હોય ને એની કિંમત વધી જાય છે. જે ટંકશાળમાંથી ઓછા છપાયા હોય એની કિંમત વધી જાય છે. દાખલા તરીકે 2021 મુંબઈ મિન્ટ 1 રૂપિયો ઓછા છપાયા છે, તો 1 રૂપિયો તમને 1 લાખ રૂપિયા અપાવી શકે છે. કેમ કે એ સિક્કા 1000, 2000 જ છપાયા છે, બીજી મિન્ટમાં લાખો છપાયા છે. લાખો છપાયા એની કિંમત 1 રૂપિયો છે, ઓછા છપાયા એની કિંમત વધારે હોય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે ઘઉંની સિઝનમાં ઘઉં ઓછા પાક્યા હોય તો ઘઉંની કિંમત વધી જાય છે. ચોખા વધારે પાક્યા હોય તો ચોખાની કિંમત ઘટી જાય છે. એ જ પ્રમાણે સિક્કામાં આવે છે. પછી મિત્રો આવે છે આવો 1998નો
હૈદરાબાદ મિન્ટ બરાબર આવશે આ રીતે, આ ₹2 હશે અને પાછળ અહીંયા આવશે દેશબંધુ ચિત્તરંજન દાસનો ફોટો બરાબર, એ તમને 10 થી 15 હજાર રૂપિયા અપાવી શકે છે. દેશબંધુ ચિત્તરંજન દાસ, ધ્યાનથી સાંભળજો. આવો ચમચમાતો સિક્કો હશે તો કિંમત વધી પણ શકે છે. દેશબંધુ ચિત્તરંજન દાસ બરાબર, ધ્યાનથી સાંભળજો. અને છેલ્લે હું તમને કહું, આ 1998નો મારી પાસે છે, એ પણ વેલ્યુએબલ છે. તમારી જોડે હોય તો સંગ્રહ કરી રાખજો, આગળ જતાં એની કિંમત વધી શકે છે. કે રેર કેટેગરીમાં આવી ગયો છે. અત્યારે આ સિક્કો તમને 40-50 રૂપિયા અપાવે, પણ આગળ જતાં કિંમત વધવાની સંભાવના પૂરેપૂરી છે. તો મિત્રો, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો. જે મિત્રો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, લાઇક નથી કરતા, લાઇક કરવાનું રાખો, જેથી મને વિડીયો બનાવવામાં ઉત્સાહનું પ્રોત્સાહન મળે. એમાં પૈસા લાગતા નથી, એમાં ટાઈમ જતો નથી, ખાલી 1 સેકન્ડ પણ નથી થતી લાઇક કરવામાં બરાબર. તો આપ સર્વ મિત્રોને મારી નમ્ર વિનંતી છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા સર્કલમાં કોઈ પાસે હોય તો એને લાભ મળી શકે છે બરાબર. હું વિડીયોને વિરામ આપું છું. જય માતાજી, જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, હર